ખેરગામ પાણીખડક તાતિયામામાં ભીલ સર્કલ પર જે કાંતિભાઈ અપમૃત્યુ કેસ અને ડોક્ટર નીરવ પટેલ પર જે 306 ની દુષ્પ્રેરણાના લાગેલા કેસમાં હજુ સુધી અંત આવવાનું નામ નથી લેતું. નમસ્કાર, ડીસી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે મનીષ ઢોળિયા. જે ખેરગામ પાણીખડક તાતિયામામાં ભીલ સર્કલ પર જે કેસ બન્યો હતો અને એ કેસમાં જે ડોક્ટર નીરવ પટેલ પર જે દુષ્પ્રેરણાનો જે કેસ લાગવામાં આવ્યો હતો તેના લઈને જે હજુ સુધી અંત આવવાનું નામ નથી લેતો દર્શક મિત્રો, ત્યારે જે અધિકારીઓ દ્વારા જે તપાસ કરવી જોઈએ એ હજુ સુધી તપાસ કરવામાં નથી આવી અને એ કેસના લઈને એક નવો વળાંક આવ્યો હતો. એ વળાંક છે કે સમાજના આગેવાન એવા વિજયભાઈ કટારકર એમણે પોલીસ સમક્ષ જે પુરાવાઓ સાથે જે ફરિયાદ પણ કરી હતી અને પુરાવાઓ પણ રજૂ કર્યા હતા અને જે ઘટના બની હતી એના પ્રત્યક્ષદર્શી જે વિજયભાઈ કટારકર હતા એ પણ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો. ત્યારબાદ જે ઘટના બની એ સ્થળનો વિડીયો, જે રાત્રિ સમયનો વિડીયો વાયરલ થયો હતો, એમાં કોઈક અજાણી મહિલા, કોઈક જે ઘટના સ્થળ પર જે મહિલા હતી એને અપશબ્દ ગાળાગાળી કરી એમના પર આક્ષેપો લગાવી રહ્યા હતા. એ પણ વિડીયો વાયરલ થયો હતો. ત્યારબાદ ઘટના સ્થળના પ્રત્યક્ષદર્શી એવા જમનુ ભૂસારા એમના દ્વારા પણ જે એફિડેવિટ કરી એમની પણ ફરિયાદ રજૂ કરવામાં આવી હતી અને એનો પણ ઓડિયો વાયરલ થયો હતો. તેમ છતાં પણ તંત્રએ હજુ સુધી એ ત્રણ જે પુરાવાઓ છે એમની પણ હજુ સુધી નિષ્પક્ષ તપાસ નથી કરી. ત્યારે સમાજના આગેવાનોએ ન્યાયિક તપાસ માટે અંતે સુરત ખાતે રેન્જ આઈજીની ઓફિસના દરવાજા ખટખટાવવા પડ્યા. ત્યારે દર્શક મિત્રો, સમાજના આગેવાન અને સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્યના પ્રમુખ એવા ડોક્ટર પ્રદીપ ગરાસિયાની આગેવાનીમાં ગતરોજ જે સુરત ખાતે રેન્જ આઈજી ની ઓફિસના દરવાજા ખટખટાવવા પડ્યા અને એમને રજૂઆત કરવામાં આવી કે ન્યાયિક તપાસ કરવામાં આવે. તો દર્શક મિત્રો, આવો જોઈએ જે ગતરોજ જે રેન્જ આઈજીની ઓફિસે જે આદિવાસી સમાજના આગેવાનો જે ન્યાયિક તપાસ માટે ગયા હતા એમના દ્રશ્ય તમને બતાવવામાં આવે. આવો જોઈએ, એ દ્રશ્ય તમને બતાવીએ. મૃતકના ભાઈનું કહેવાથી આ ફરિયાદ થઈ ગઈ છે, તે 2 કલાક વગર તપાસ. અમે પોલીસને વારે ઘડી જઈને એ જાણકારી આપી છે કે ભાઈ આની તટસ્થ તપાસ કરો, કેમ કે એની જે મુખ્ય કડીઓ છે એનો એફઆઈઆરના અંદર ઉલ્લેખ નથી. જે મુખ્ય ઉલ્લેખના અંદર છે કાંતિ ગાવડા જે મૃતક છે, જે સુસાઇડ કરી લે છે એવું કહેવામાં આવે છે. અમને ડાઉટ છે કે એનું મર્ડર થયું છે એકચ્યુઅલી, પણ એની તટસ્થ તપાસ તે પ્રકારની થવા જોઈએ એ થઈ નહીં. એની મુખ્ય કડીઓને અંદર એફઆઈઆરમાં નાખી નથી, જે કે સાહેબ સારી રીતના જાણતા હતા પટેલિયા સાહેબ કે આ જે ઘટના છે એ ઘટનાના અંદર પ્રેમ પ્રકરણ છે. પ્રેમ પ્રકરણના અંદર પેલો લઈને ભાગતો હતો, એનો પતિ ત્યાં પહોંચી જાય છે અને એને કચરી મારવાનો પ્રયાસ કરે છે. હવે આ ઘટના છે, એના પ્રત્યક્ષદર્શી અમે બધા છે ગામના લોકો. આક્ષેપો એટલા માટે છે કે આ જે અંદર છે તો રાજનીતિ અંદર ઘૂસી ગઈ છે. જો કે એમાં અંદર બીજું કોઈ આદિવાસી સમાજના મુખર અવાજ કોઈ હોય, કોઈને બી કંઈ મદદની જરૂર હોય તો હંમેશા જાય છે. બરાબર. એની સામે જે પેલા માણસે જે ટાઈમે ફરિયાદ કરેલી ને, જેના મિસિસને લઈને પેલા ભાઈ ભાગી જતા હતા, એમની ફરિયાદ કરેલી હતી પણ એમને ટાઈમ બધો પકડી ગયા તો આ માણસ મૃત્યુ બી નહીં પામતે. અચ્છા, આ જે અરજદાર છે એ કોણ છે? હું છું સાહેબ. અચ્છા, વિજયભાઈ આપ છો? પોલિટિક્સ છે, વિરોધ પક્ષ વિભાગે છે ને જે તેના ધારાસભ્ય છે એ લોકો તરફથી આ બધું ષડયંત્ર કરવામાં આવ્યું છે ડોક્ટર નીરવભાઈ. એટલે અમે એમ કહીએ છીએ કે ભાઈ આ એક માણસના લીધે આખો સમાજ કચડાઈ જાય, કારણ કે એક માણસ સમાજનો અવાજ બનીને આજે બહાર નીકળ્યો, એને આજે કચડી કાઢશે તો સમાજ બી કચડાઈ જશે. સાહેબ,
પહેલેથી જ્યારથી આ વસ્તુ બને આંદોલનમાં અમે કરું હવે આ- વાત આના અમારે ડિટેલમાં સાંભળ્યું. ડિટેલમાં જાણી લેવા જેવું છે. એમાં સર એમાં એવું છે કે જ્યારે પોલીસને અમે એમ કીધું કે કાંતિ પટેલને પકડી લાવો, હાજર કરો તમે પોલીસ સ્ટેશનમાં. કાંતિ પટેલ મોટો જ છે કે એને પકડો ને હાજર કરો, તો હાજર કર્યા નથી. પોલીસ રજૂઆત કરવા માટે આવ્યા છે. નહીં, હાલ તો રજૂઆત હજી સાંભળી રહ્યું છું. આપની પાસે આવ્યો તો મોકલી દઉં. યસ, તો બસ તો એની રજૂઆત બધી હા મેં સાંભળી લીધા છે. એમની રજૂઆત પણ લિખિતમાં લઈને આવ્યા છે. એ લઈને આપણે એમને રિસીવ કોપી કરીને જિલ્લાના વડા પાસે આપણે જરૂરી ખુલાસો માંગી લઈશું. એમાં શું છે એ અહેવાલ હકીકત માંગી લીધી, તેથી આપણને પણ થોડો અંદાજ આવી શકે શું છે. હા સર, તો રજૂઆત માટે આવે છે. શાંતિ બેઠા. આ હતા જે આદિવાસી સમાજના આગેવાનો જે રેન્જ આઈજીની ઓફિસે રજૂઆત કરવા ગયા હતા એના દ્રશ્યો. હવે જોવું એ રહ્યું કે જે રેન્જ આઈજી ઓફિસર એમણે જણાવ્યું હતું કે નીચેના લેવલના જે ઓફિસરો છે અને સ્થાનિક લેવલના જે કચેરીઓ છે એમને જણાવવામાં આવશે, એમની પૂછપરછ કરવામાં આવશે એવું એમના દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું. તો દર્શક મિત્રો, જોવું એ રહ્યું કે હવે રેન્જ આઈજી ઓફિસર સાહેબ એમની પર ધ્યાન આપી નિષ્પક્ષ તપાસ કેવી રીતે કરે એ પણ જોવું રહ્યું. અને આદિવાસી સમાજના આગેવાનોમાં ડોક્ટર નીરવ પટેલના ન્યાયિક તપાસના લઈને રોષ જોવા મળી રહ્યો હતો. તો જોવું એ રહ્યું કે ન્યાયિક તપાસ કેવી રીતે થાય, ન્યાય કેવી રીતે મળે, અને ત્યારબાદ આદિવાસી સમાજમાં જે રોષ જોવા મળી રહ્યો તો આદિવાસી સમાજ અગાઉ કેવા પગલાં લેશે એ પણ એક જોવું રહ્યું. ડિસિઝન ન્યૂઝ ગુજરાતી, મનીષ ઢોળિયા. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.